તો અમને આગળ લીધો. હવે ચોથા ફેરે કન્યાને આગળ બોલાવો. અરે વેવાઈ, ચોથો મંગળ આપણે અટકાવી દો. અરે વિવાહ, આમ કેમ બોલ્યા કડવા વચન? અરે બોલવાનું કારણ એ કે અમારે વ્યવહાર બાકી છે હજી. અરે જ્યાં સુધી અમારો વ્યવહાર પૂરો ન થાય ત્યાં સુધી ચોથો મંગળ આપણે અટકી જશે. અરે વિવાહ, અહીંયા બધા મહેમાન બેઠા છે, જરા આ બાજુ આવો જરા. બોલો, હવે શું કહેતા હતા તમે? અરે મમ્મી, જોજે બાકી ના બેનતી હો. અરે ના કેવું કરે, હું પણ તારી માં છું. હા જો રે ભાઈ, હા બોલો વિવાહ. જુઓ, જો સુધી અમને 1.5 લાખ રૂપિયા નહીં આપો ત્યાં સુધી અમે આટલે મંગળ અટકાવી દઈશું. અરે વિવાહ, તમે જ્યારે મારી દીકરી જોવા આવ્યા ત્યારે તો કહેતા હતા કે સંસ્કારી દીકરી છે, અમારે દહેજ પેટે 1 રૂપિયો પણ જોતો નથી, તો હવે ક્યાંથી 1.5 લાખ રૂપિયા તમે લાવો? અરે ગમે તે કરો, સંસ્કારી દીકરી હોય એટલે અમારે કઈ પૈસા નહીં લેવાના. અરે મમ્મી, પૈસા ના હોય તો ચાલો ઘરે. તો એમ કામ કરો, આ છોકરી તમારા ઘરે રાખો, હું મારા છોકરા લઈને જાઉં અરે છું. ના ના વિવાહ, એવું ના કરશો, એવું કડવું ના બોલશો. પૈસા પણ થોડો સમય આપો, હું તમને ચોક્કસથી પૈસા કરી આપીશ. અરે અરે મામા, અરે એની વાત છે મામા. અશોક બેટા, હા. આ તો આમ તૂટી પડ્યું આપણા ઉપર. કેમ મામા, શું થયું? અરે દેહાના સાસરિયા વાળાએ તો કે 1.5 લાખ રૂપિયાની માંગણી કરી છે. હવે 3 ફેરા વર્તાઈ ગયા છે, હવે ચોથા ફેરે હવે કે તમે 1.5 લાખ રૂપિયા નહીં આપો તો અમે જાન પાછી લઈ દઈશું. અરે મામા, જ્યારે જોવા આયા ત્યારે તો કરિયાવર પેટે એક ફૂટી કોડી પણ લેવાની ના પાડતા હતા, અને હવે આ ચોથા મંગળ અટકાવી અને 1.5 લાખ રૂપિયાની માંગણી કરે છે. અરે અશોક બેટા, માંગણી તો એમને કરી છે, જો પૈસા નહીં આપીએ તો અહીંથી જાન પાછી જશે, અને જાન પાછી જશે તો મારે ઓળી બંધ કરીને મારે દવા પીવી પડશે. અરે મામા, અત્યારે તો હાલ 1 લાખ રૂપિયા રોકડા મારી પાસે છે, તે આપણે આપીએ અને પછી 50,000 રૂપિયા આપણે સ્નેહા સેવા છે ત્યારે આપણે સમજીને આપીશું. પણ મામા, અત્યારે આ 1 લાખ રૂપિયા એમને આપી દો અને મંગળ ફેરા ચાલુ કરાવો મામા. તારે પૈસાનું છે ને? હા, 1 લાખ રૂપિયા મામા આપી દો એમને. સારું. અરે વિવાહ, કહો ભાઈ. મારી જોડે હાલ આ 1 લાખ રૂપિયાની સગવડ છે, તો તમે ચોથું મંગળ ચાલુ કરાવો. અત્યારે 1 લાખ રૂપિયા આપો છો, પછી 50,000 નું શું? 50,000 વિવાહ થોડા થોડા કરીને હું તમને આપી દઈશ, એટલે મારી થોડી ઇજ્જત રાખો મારી. સારું તારે. અરે મમ્મી, હા, પૈસા બાકી રાખતા પેલા વિચાર કરજે. અરે તું ચિંતા ના કરીશ, બધું સૌ સારાવાના થઈ જશે. જો સ્નેહા આપણા ઘરે આવશે ને પછી એ આપણા હાથમાં જ છે બધું. બરાબર? ભલે. અરે આવો વિવાહ. હરિમાજી રામા ચોથું મંગળ હરિ ચોથે મંગળ જાનાથી દાન દેવાય રે ચોથે મંગળ દીકરીના દાન દેવાય હરિ ફૂલડા તેરી હોર ભગતે પ્રસરાય રે માજી રામા મંગળિયા અહીંયા તમારા લગ્ન સંપન્ન થયા. હવે વર વધુ તમારા મોટાઓના આશીર્વાદ લઈ લો. ખીચી દોરી તુને મોરી पिया तेरी